અને બધાને વેમ હોય કે માં રહીને એના દીકરાને જાજો પ્રેમ કરતી હોય, પણ એવું નથી હો. માં રહીને એના દીકરા કરતાં એના ઘરવાળાને બહુ જાજો પ્રેમ કરતી હોય, એ બહુ વાલો હોય. હવે એનો તમને દાખલો દઉં. માને કદાચ ક્યાંય બહાર જવું હોય તો એના દીકરાને હે ને પાડોશીની આ મૂકીને જાય, બાજુવાળીને ક્યાં થોડીક વાર રાખજે, હું બજારમાં જઈને આવતી રહું. પણ ઘરવાળાને કોઈ દી બાજુવાળીને ત્યાં મૂકીને નહીં જાય, કેમ કે ખબર હોય કે આને મૂકવા જેવું નથી. ભૂકા કાઢી નાખ્યો અમુક લોકો તો. આ એક નેતાજી રહ્યા ને ભાષણ કરતા હતા, અને એને એના સમયમાં જેટલા કામ કર્યા ને એ બધા કામ ગણાવ્યા, કોઈ કાંઈ બોલ્યું જ નહીં. પછી ભાષણ કરી અને હેઠા બેઠા ને ત્યારે એકી બધા બોલ્યા કે આ કામ તમે બહુ સારું કર્યું. એક બેન એના બોસને કે મારે 3 દિવસની રજા જોઈ છે. બોસ કે રજાનું શું કામ છે? એ કે મારા ઘરવાળાને હે ને કે એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવાનું છે. એનો બોસ કે હું ભણેલ ગણેલો છું, હજી 2 મહિના પહેલાં તારા ઘરવાળાને એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવાનું હતું અને ત્યારે તે 3 દિનની રજા લીધી હતી. એપેન્ડિક્સનું ઓપરેશન રહ્યું ને એ જીવનમાં એક જ વાર થાય, બીજી વાર હોય જ નહીં. અવડિયા કે વાત તમારી સાચી, પણ ઘરવાળો તો બીજો હોય ને. બોસને ઘૂમરે નાખ્યો. ભૂરિયો અહીંયા આવ્યો યુરોપિયન અને ગેટવે ઓફ ઇન્ડિયા ફરવા ગયો, અને ત્યાં ફરવા ગયો ને અને એમાં ભાઈ એને આપણી બાઈ જોઈ, સરસ મજાનો હાડલો પહેર્યો હતો અને મોટો બધો ચાંદલો જોડ્યો હતો. એટલે આને આ નવીન લાગ્યું કે આ કાંઈક નવીન હે. એટલે ત્યાં ગયો અને બેન પાસે જઈને કે વોટ ઇઝ ધીસ? એ બેન કાંઈ બોલે ને તો એનો ઘરવાળો કે ધીસ ઇઝ મી. ચાંદલો રહ્યો ને પતિનું પ્રતીક છે. આ બોલ્યો કે ધીસ ઇઝ મી, એટલે ભૂરિયાને એમ થયું કે મેં આ બાઈને પ્રશ્ન પૂછ્યો ને આ વચ્ચે બોલવા વાળો કોણ? એટલે તરત જ ભૂરિયાએ કીધું હુ ઇઝ ધીસ ગાય? ઓલી બાઈએ એક ઝાપટ માર્યો. એ કે મારા બળદિયાને તું ગાય કેસ? એટલે ભૂરિયો પાછો વયો ગયો એના દેશમાં. અહીંયા જાજો સમય રહીશ ને તો આ લોકો મારી મારીને મને તોડી નાખશે. એક જણો તો હે ને થિયેટરમાં ડોરકીપરનું કામ કરતો હતો. એમાં એને દાંતમાં દુખાવો ઉપડ્યો. દવાખાને ગયો. ડૉક્ટર સાહેબ કે કયો દાંત દુખે છે? તો કે જમણી બાજુ બાલ્કનીનો 3જો દાંત. મગજમાં ધંધો ચડી ગયો તો પછી ડૉક્ટર કીધું કે ને જમણી બાજુનો ઉપરનો 3જો દાંત. એક જણો રહ્યો ને ડૉક્ટર પાસે ગયો, એની ઘરવાળીને હારે લઈ ગયો. એ કે સાહેબ અમારી ઘરવાળી રહીને એ કે બેરી થઈ ગઈ છે. એ કે બેરી થઈ ગઈ? એ કે કેવી રીતના તમને ખબર પડી? એ કે કાલ રાતના બાજુવાળાની ગેસનો બાટલો ફાટ્યો ને એનો અવાજ ધડાકો થયો તો મારી ઘરવાળી મને કહે કે તમે ઉધરસ ધીરે ખાવ ને. એને એ કે એવડો મોટો ધડાકો ન સંભળાણો, એને એમ કે ઉધરસ ખાવું. પછી ડૉક્ટર ઓપરેશન એની બાઈને કરી નાખ્યું. આ એક ભાઈ રહ્યા ને એની ઘરવાળી લઈને દવાખાને ગયા. ડૉક્ટરને કે સાહેબ પેઢું ખોટું કર્યા વગર, ઇન્જેક્શન માર્યા વગર તમે દાંત કાઢી દો. સાહેબ કે આઈ કે કાઢી દઈ, પણ એ કે હિંમતવાળા દર્દી કહેવાય હોય. કે બોલો કે કયો દાંત કાઢવો હે? ત્યારે આનો ઘરવાળો રહ્યો ને એની ઘરવાળીને કે એલી કહેતો તારે કયો દાંત કઢાવવાનો હે. આમને અમુક બદલા લઈ લે ઘરવાળી પાસે. અને આપણા ગુજરાતી રહ્યા ને તમે જો અમેરિકામાં એટલા, લંડનમાં એટલા, ઓસ્ટ્રેલિયામાં એટલા, વિદેશમાં બધી જગ્યાએ પહોંચી ગયા છે અને બુદ્ધિશાળી. એક જણો લંડન સેટ થઈ ગયો. હવે એમાં એના એક મોટા દીકરો રહ્યો ને એના મોટા દીકરાને કાંઈક શરદી થઈ ગઈ છે તો દવાખાને ગયા. તો ડૉક્ટરને કે દીકરાને શરદી થઈ ગઈ એટલે ડૉક્ટરે દવા લખી દીધી. પછી ડૉક્ટરને કે માની લ્યો કે એને ઉધરસની દવા દેવી હોય તો કઈ દેવી પડે? તો ઉધરસની દવાઈ લખાવી લીધી. લખીને બહાર નીકળ્યા ને એટલે એનો મોટો દીકરો કે પપ્પા મને તો ખાલી કે શરદી થઈ છે. કે તો તમે એને સાહેબે શરદીની દવા તો લખી દીધી, તો ભેગી કે ઉધરસની દવા શું કામ લખાવી? એનો બાપ કે મૂંગો રે, તાર નાના ભાઈને ઉધરસ થઈ ગઈ છે, એક બિલમાં બેયનું થઈ જાય. એ લોકો આપણી અહીંયા રાજ કરી ગયા ને પછી આવી રીતના આપણા અહીંયા બદલો વાળે હોય ને આવી. એક જણાને કંઈક દાંતમાં તકલીફ આવી છે, દવાખાને ગયો.
સાહેબે ખુરશીમાં બેહાડ્યો, ખુરશીમાં બેઠો એટલે પછી સાહેબે પૂછ્યું કે ક્યાં દુખાવો થાય છે? ઓલો કે જમણા પગના આંગળા ઉપર. સાહેબ કે અહીંયા આવેલા આવો આવા ને આવા આ દાંતના ડૉક્ટરનું દવાખાનું હે એ કે પગ એ કે પણ સાહેબ દાંત જ દુખે હે, પણ અત્યારે દુખાવો રહ્યો ને મારા જમણા પગના અંગૂઠા ઉપર થાય કેમ કે તમે એની માથે ઊભા હો. પેલા ત્યાંથી હેઠા ઉતરો પછી મારી દાંતની તકલીફ તમને કહું. ઓલાનું નખ કાઢી નાખો. હમણાં એક જગ્યાએ દવાખાને ગયો ને તમે ડૉક્ટરને જોયો તો ડૉક્ટર સાહેબને 4 જ આંગળી, ટચલી આંગળી જ નહોતી. મેં કીધું સાહેબ આ જન્મથી તમને કે અરે મને કે ગજબની ઘટના ઘટી હતી, મને યાદ ન કરો. મેં કીધું કયો તો ખરા મને જાણવા મળે. મને કે એક નાનકડો બાળ દર્દી આવ્યો હતો, એ મોઢું જ નહોતો ખોલતો. પછી મેં મારા મદદનીશની મદદ લઈ એનું મોઢું ખોલાવ્યું ને પછી મારી ટચલી આંગળીમાં અંદર નાખીને તો મરી ગયા એવી રીતના બંધ કરી દીધી ને મારી આંગળી કાપી નાખી. હવે અત્યારની પડતા ડૉક્ટરના આંગળા કાપી નાખે અને બહુ ધ્યાન રાખવું પડે. મારો ભાઈબંધ ધવલો રહ્યો ને એક દી મને કહેતો હતો, મને કે આ ઓપરેશન વખતે આ ડૉક્ટરો રહ્યા એ હાથમાં મોજા શું કામ પહેરે અને માસ્ક શું કામ પહેરે તને ખબર હે? મેં કીધું ના. મને કે આપણા હાથના નિશાન રહ્યા ને ક્યાંય રહેવા ન જોઈએ અને મોઢું એટલે હંતાડે કે દર્દીને ખબર ન પડવી જોઈએ કે એનું કોને કરી નાખ્યું. મેં કીધું મરી ગયા એવું નથી. હાથમાં મોજા એટલા માટે પહેરે કે ઇન્ફેક્શન ન લાગે અને મોઢામાં માસ્ક એટલા માટે બાંધે કે શ્વાસથીને ઇન્ફેક્શન ન લાગે ને. પણ આ ધવલો ગમે એને ગોટે ચડાવી દે. હા એમાં એક દી મને કે એલા એ કે મારો કાકાનો છોકરો હે કે એને આ બધું બોલવાનો શાયરી ને જોક્સ ને બધું બોલવાનો બહુ શોખ છે. મને કે કોક દીક તારા પ્રોગ્રામમાં લઈ જતો હોય તો. મેં કીધું હાલ એકાદ વખત લઈ જઈશ. મેં કીધું એકાદી લાઈન મેં કીધું હું એને કહું ને એ બોલશે. મને કહે કે તું જે કહીશી બોલશે. હું તમારે ટ્રાય લેવી પડે કેમ કે ગમે એને હે ને અત્યારે માઇકમાં બેહાડવા જેવા ધંધા નથી કરવા જેવા. પછી એને લઈ ગયો. પછી મેં એને કીધું મેં કીધું તારે ખાલી એટલું જ બોલવાનું હે કે ભૂલે સ્वर में भूल गई थी एक लड़की रास्ता, भूले स्वर में भूल गई थी एक लड़की रास्ता, वो रोती थी मैं बताता था. મેં કીધું આટલું જ બોલવાનું છે. અને ભાઈ એને મેં માઇકમાં રાખ્યો ને મેં કીધું બોલી નાખ. અને એને ભાઈ શરૂઆત કરી, ભૂલે સ્वर में भूल गई थी एक लड़की रास्ता, वो रोटी थी मैं बताता था. પછી ખબર પડી કે મરી ગયો તોતડો હતો. અડધું ઓડિયન્સ હોય ગયો કેમ કે કોઈને હાયરે લઈ જવા જેવા નથી અત્યારે. મારો ભાઈબંધ હે બોની એવો અઘરો. એક દી મને ક્યારે આટલા બધા તારા પ્રોગ્રામ થતા હોય કોક દીક મને યાર સ્ટેજ ઉપર મજા આવે ને તારી બાજુ બેઠો હોય તો મને કેમ કલાકાર જેવી ફિલિંગ આવે. મેં કીધું પણ અમારી ફિલિંગ વિખાઈ જાય એનો હું તને બાજુ બેહાડી. મને કે ના યાર ક્યાંક તો લઈ જાજે કે તારો કે નજીકના લોકો જેવો પ્રોગ્રામ હોય ને જાણીતી પાર્ટીમાં લઈ જાજે. એમાં એક જગ્યાએ ભાઈ હું લઈ ગયો અને બોનીની બાજુ બેહાડ્યો. હવે મરી ગયા એ કેટલા દિવસથી એક મોજા પહેરેલા હશે અને એવા મોજા વાસ મારે જે અતિથિ વિશેષ હતા ને એ બધા વયા ગયા કેમ કે એને એમ થઈ ગયું કે અહીંયા રહી ને તો અત્યારે તો અતિથિ વિશેષમાં હી પણ જાજી વાર બેઠા ને તો અમારી તિથિ ઉજવશે આ લોકો. પછી અડધું ઓડિયન્સ હોય ગયું. મેં કીધું બોની તારા મોજા ગંધાઈએ કેટલા દીથી પહેર્યા હે? મને કે હજી તો 15 દી થયા હે. મરી ગયા 15 દીથી એક ને એક મોજા ઠપ કર્યા હતા. મેં 50 રૂપિયા દીધા. મેં કીધું નવા ફટાફટ લેતો આવ. ગયો ને 10 મિનિટમાં પાછો આવ્યો નવા મોજા પહેરીને બાજુમાં ગોઠવાઈ ગયો. વાસ પાછી આવે. મેં કીધું નવા. મેં કે આ પહેર્યા. મેં કીધું વાસ તો તોય આવે હે. મને કે આવે જ ને જૂના મોજા મેં ખીચામાં રાખ્યા હે. તેદુનું આપણે નક્કી કર્યું કે કોઈ ભાઈબંધ દોસ્તારોને પ્રોગ્રામમાં હાયરે લઈ જવા નહીં. હાયરે લઈ જવા પણ સ્ટેજમાં આજુબાજુમાં ન બેહાડવા કેમ કે અમારા પેમેન્ટ પછી કપાઈ જાય છે ભાઈ. અને પાછી આધુનિક મહિલાઓ અત્યારે રહીને એ બધી બહુ જ્ઞાની છે. પોતાના પતિ સિવાય બધુંય સમજે, બસ ઘરવાળાને ન સમજે. વિડીયો જોતા બધા કે બધું સાચું બોલ્યા. એક ભાઈ રહ્યા ને એના બાપુજીનું ઓપરેશન કે હાથમાં કંઈક ઓપરેશન કરવાનું છે, પ્લેટ બ્લેટ બેહાડવાની છે. એટલે એના દીકરાએ કીધું કે બાપુજીનો હાથ ખોટો કરશો કે આખે આખા બેભાન કરશો?
તો કે બાપુજીને આખે આખા બેભાન કરવા પડશે હો. તો કે ખાલી બાપુજીને જ બેભાન કરશો કે પછી એના દીકરાઓને કે હગાવાલાને? તો ડૉક્ટર કે હું તો ખાલી કે તમારા બાપુજીને જ બેભાન કરીશ, પણ બિલ જોઈ એનું અડધું ખાનદાન બેભાન થઈ જાય અને બેભાન કરાવી દે. એક જણો ડૉક્ટર પાસે ગયો એટલે સાહેબ કે ઓપરેશન કરવું પડશે. એટલે કે સાહેબ જરૂરી તો કે આ ઓપરેશન વગર કે નહીં સારું થાય. એ કે ખર્ચો કેટલો થાય? તો કે 40,000 ટોટલ થાય. અત્યારે તમે 14,000 ભરી દો, બાકી 1 વર્ષ સુધી હર મહિને 3,000 રૂપિયા એ કે ભરી દેજો એ કે. તો ઓલો સાહેબને કે સાહેબ એ કે તમે એ કે આ તો એવી રીતના પૈસા માગો જાણે હપ્તેથી કે ટીવી ન લેતા હોય. તો ડૉક્ટર કે તમે એવું જ સમજો. અને સાચું કા પછી ડૉક્ટર એની 14,000 ડાઉન પેમેન્ટ ભરીને 3,000 હપ્તે ટીવી જ લેતા હતા હો. મેં આનું ઓપરેશન કરીને એને ટીવી લઈ લીધું. એક જણો એના ભાઈબંધને કે એલા કે આ પગમાં દુખાવો બહુ થાય એ કે શું કરવું? એ કે અરે એ કે ઓલા સૂચક સાહેબની દવા લઈ લે એ કે એની દવાથી સારું થઈ જાય. એ કે હા, એ કે હું 17 વર્ષથી લઉં છું. આ કે તો નથી લેવી. ઓલો કે કાં? એ કે તું 17 વર્ષથી લેતો હોય તને જો સારું ન થયું હોય પણ તારે મને અહીંયા કે વધારી નાખવો હોય. બે હે ને ભાઈ હોતા ને 2 કલાકાર, પછી પ્રોગ્રામ નક્કી કરવા આવે ને એટલે પાર્ટી પૂછે કેટલા રૂપિયા લ્યો હો? એટલે કે એકને બોલાવો ને તો 3500 અને 2ને બોલાવો તો 2500. એટલે હાલો લોકોને ન સમજાય કે એકને બોલાવો તો 3500 ને 2500માં 2, એટલે કોઈ એકને થોડા બોલાવે, 2500માં 2ને બોલાવે. હવે 2500માં 2ને બોલાવે ને એટલે પેલો જ્યારે સ્ટેજ ઉપર પરફોર્મ કરતો હોય ને તો બીજો રહ્યો ને એને ઓડિયન્સમાં જે હોય ને એ લોકોના દોરા ધાગા માથાના દુખાવાને પડીક્યું આપીને 5-6 હજારનો ધંધો કરી લે. પછી એ પરફોર્મ કરે એટલે ઓલો 5-6 હજારનો ધંધો કરી આવે. હવે કેવા આઈડિયા મારે કે એકલો જાય તો 3500 લઈને આવે, 2 જણા જાય તો 10-12 હજાર કમાઈ આવે હો. અમારા ફ્લેટ રહ્યા ને, અમારા ફ્લેટમાં અમારા પ્રમુખ છે SN ગઢવી શાંતુભાઈ, અને એસટીમાં નોકરી કરે છે. એટલે મને એક દી કે મને કે ચંદ્રેશ આમ તો એસટી બસ અને પરણેલો પુરુષ આ બેયની હાલત એક જેવી. મેં કીધું કેવી રીતે? મને કે આખો દી ગામમાં ગમે ત્યાં ભાટકે પણ રાત્રે તો ડેપોમાં જમા થવું પડે. વાતે સાચી છે. હા, એક જજ સાહેબ રહ્યા ને એક આરોપીને કે આવતીકાલ સવારે 6 વાગે તને ફાંસી આપવામાં આવશે. એટલે કે હા હા હા. જજ સાહેબ કે 6 વાગે તને ફાંસી આપવામાં આવશે તો દાંત કાઢસ? એ કે હું તો 10 વાગે ઉઠું હું. આને તમે કેમ કહો? એક જણો મને કે મારા કાકા રહ્યા ને, મારા કાકા પાસે તો સાયકલથી માંડી હેલિકોપ્ટર સુધીની બધી વસ્તુ છે. મેં કીધું તારા કાકા કોઈ મોટા બિઝનેસમેન હે, અદાણી અંબાણીની જેમ? મને કે નાના રમકડાની દુકાન હે. અમને ગોટે ચાલ્યો ધવલો રહ્યો. મને કે એક દી કે ક્યાં કે તો બધી કે સંતો મહંતોને મળતો હોય કે તો એ લોકોની કથા સાંભળવા લઈ જતો હોય તો. મેં કીધું ભાઈ તું મૂંગો ન રહે ને, તું ગમે ત્યાં બોલીને બાફને. મેં કીધું હું હેરાન થઈ જાઉં. મને કરે કે મને કે લઈ જાય રે કે. અને એક જગ્યાએ ભાઈ હું એને લઈ ગયો તો મહારાજ બોલ્યા કે પહેલું સુખ તે જાતે નહીરા. ધવલો ઊભો થઈને કે બીજું સુખ પાડોશણને ગઈમાં. એટલે જ તને કહેતો હતો કે તને ક્યાંય બહાર કાઢ્યા જેવો નથી. એક જણો મને કે ગઢવીભાઈ તમે નાના હતા ત્યારે શું કરતા હતા? મેં કીધું મોટો થતો હતો. નાના હોય ત્યારે આપણે શું કરતા? મેં કીધું તું કરતો હતો, એ અમે કરતા હતા. બે પતિ પત્ની રહ્યા ને, એ 2 જણા વચ્ચે ઝઘડો બહુ થતો હતો. તો સામાજિક સંસ્થામાં હે ને સલાહ લેવા ગયા. તો સામાજિક સંસ્થાવાળાએ પૂછ્યું શું તકલીફ છે? એના ઘરવાળાએ કીધું કે અમારા લગ્નને 6 વર્ષ થયા પણ એકોય વાતમાં અમે 2 સહમત નથી થતા. તા એની ઘરવાળીએ ટપકું મૂક્યું 6 નહીં 7. રેસના ઘોડાની જેમ દોડતી આ દુનિયા, નિરાતનું નામ નહીં અને ટેન્શનનો પાર નહીં. આ પરિસ્થિતિમાં તમને બધાને દાંત કઢાવવા છે, કેમ કે અત્યારે દાંત કઢાવવા નહીં બહુ અઘરું થઈ ગયું છે. કેમ કે અમુક માણસો રહ્યા નહીં અમથે અમથા હેરાન કરે, અમથે અમથા કોકને ગોટે ચડાવે. એક જણો હાર્ડવેરવાળાની દુકાને ગયો અને ત્યાં જઈને કે મધ આપો ને.
એટલે ઓલો કે ભલામણા હાર્ડવેરની દુકાન હે, અહીંયા મધ ન મળે. એટલે ઓવડો કે સમજો 5 કિલો જોઈ હે. ઓલો કે ભાઈ આ હાર્ડવેરની દુકાન હે, અહીંયા મધ ન મળે. અવડો કે ગૂગલ પે નહીં કરું, રોકડા પૈસા. ઓલો કે ભાઈ હાર્ડવેરની દુકાન હે, અહીંયા મધ ન મળે. અરે એ કે કડક નોટું આપીશ હો ઈ કે. અને ઓલાનો મગજ ગયો. એ કે હવે તો અહીંથી જાતો નકર ભડાકે દઈશ. ઓલો ત્યાંથી વયો ગયો. 15 દિવસ પછી પાછો આવીને ઓલાને જઈને કે બંદૂક આપો ને બંદૂક. ઓલે કે અહીંયા બંદૂક ન મળે. એ કે તો મધ આપો. આમ જેમ તો આવી રીતના કોકને હેરાન કરતા હોય. અને એમાંય સાહેબ આપણો દેશ ભારત દેશ રહ્યો ને એક જ દેશ એવો છે કે લોટો કેવી રીતના પૈકડો હોય ને એના ઉપરથી નક્કી કરે કે સામેવાળો શું કરવાનો છે. અત્યારની અમુક પેઢીને લોટાની ખબર નહીં હોય. અત્યારના શેરડીની સિઝન આવે ને તો ઘણી જગ્યાએ શેરડીનો રસ લોટામાં આપતા હોય. તો અત્યારના નાના છોકરાઓને જુઓને શું કે એ લોકો તો લોટામાં રસ આપે છે. હવે આપણા બાપ દાદા લોટામાં પાણી પી પીને ગુજરી ગયા છે. પણ લોટો કેવી રીતના પૈકડો હોય ને એના ઉપરથી નક્કી થાય કે સામેવાળો શું કરવાનો છે. 3 સ્ટાઇલથી લોટો પકડી હગાય. જો લોટો આમ નીચેથી પૈકડો હોય ને તો સમજવાનું કે ઈવડો ઈ મોઢું ધોવાનો છે. સ્ટાઇલ બીજી, લોટો આમ વચ્ચેથી પૈકડો હોય ને તો સમજી લેવાનું કે એ પાણી પીવાનો છે. અને સ્ટાઇલ નંબર 3 અને છેલ્લી, લોટો આમ પૈકડો હોય તો સમજી લેવાનું કે એ આ અનુભવી બધા દાંત કાઢવા માંડ્યા. અને અનુભવની જ મજા છે સાહેબ અત્યારે. હારા ગોટે ચડાવી દે. તમે થોડું કે ધ્યાન ન રાખો. અમારે ગામડે એક છગનભાઈ રહે. હવે એનો છોકરો ખૂબ ભણ્યો, એટલું બધું ભણ્યો ને પછી અમેરિકા સેટલ થઈ ગયો. પછી એને એમ થયું કે બાપુજી રહ્યા ને બાપુજીને ન્યા અમેરિકા તેડાવું. અને ભાઈ એને એના છોકરાએ એને એના બાપુજીને એની બાને બેને અમેરિકા તેડાવ્યા. હવે આ છગનભાઈ ગામડામાં રહેલો માણસ રોજ સવારે વહેલો ઉઠીને વાડીએ વયો જાય. હવે ન્યા અમેરિકામાં તો વાડીએ કાંઈ જવા પણ હોય નહીં, પણ રોજ વહેલો ઉઠી જાય. છોકરાનો બંગલો બહુ મોટો, એટલે વહેલો ઉઠી અને બંગલામાં આટા મારતો હોય. તે છગનભાઈ આટા મારતા હોય તો એની બાજુમાં જે ભૂરીઓ રહે ને એ વહેલો ઉઠી જાય, એ એના બંગલામાં આટા મારતો હોય. છગનભાઈને જોઈ જાય એટલે સીધો જોઈ ઓલો ભૂરીઓ એમ જ બોલે, હેલો ગુડ મોર્નિંગ. તા છગનો બોલે, છગન મૂળજી. આટલું કહીને વયો જાય. વરી બીજા દિવસે આટા મારે એટલે વરી પાછો ઓલો ભૂરીઓ બોલે, હેલો ગુડ મોર્નિંગ. તા વરી છગનો કે છગન મૂળજી. તા એક દિવસ છગનાનો છોકરો એની હારે વોકિંગ કરવા હારે આવ્યો અને એમાં ઓલો ભૂરીઓ બોલ્યો, હેલો ગુડ મોર્નિંગ. તા વરી એવડે કે છગન મૂળજી. પછી એના દીકરાએ કીધું કે બાપા એ તમને તમારું નામ નથી પૂછતા, એ એમ કહે શુભ પ્રભાત, હારી સવાર, અંગ્રેજીમાં એટલું કહે છે. તો છગન બાપુ કે કાંઈ વાંધો નહીં, કે યાદ રાખીશ. હવે એના પછીના દિવસે છગન બાપુ વોકિંગ કરવા નીકળી ગયો એના ગાર્ડનમાં. ભૂરિયાને જોઈ ગયો ને પછી ભૂરિયો કાંઈ બોલે ને એ પેલા છગન બાપુ બોલ્યા, હેલો ગુડ મોર્નિંગ. તો ભૂરિયો બોલ્યો, છગન મૂળજી.